રહ્યો છે 45 થી વધુ ગામના ખેડૂતો મહાસંમેલનમાં જોડાયા। તાલાલાના માધુપુર ગીર ગામે મહાસંમેલન યોજાયું। ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આ મહાસંમેલન યોજવામાં આવ્યું। ઇકોઝોનમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવા માંગણી કરવામાં આવી છે। મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઇકોઝોનનો વિરોધ થઈ રહ્યો છે। તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન યોજાયું। ત્યારે રાકેશ પરરવા વધુ વિગતો સાથે જોડાયેલા છે। રાકેશ, જે પ્રમાણે ખેડૂતો ઇકોઝોનનો વિરોધ કરી રહ્યા છે, શું માગણી છે, શું મહાસંમેલનની અંદર ચર્ચા કરવામાં આવી છે? ચોક્કસ છે। જે પ્રમાણે સરકારે ઇકોઝોનને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને તેને લઈને ગીરના ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે। આ પહેલા 24 ગામના સરપંચોની મિટિંગ બોલાવી હતી, ત્યારબાદ આજે માધુપુર ગામે ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતો એકઠા થયા છે અને ઇકોઝોનનો મક્કમતાથી વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ઇકોઝોનના લાગવાથી જે નાના ખેડૂતો છે તે વન વિભાગની ગુલામી બની જાય તેવી સ્થિતિ નિર્માણ થાય છે, એટલે ઇકોઝોનનો નાબૂદ કરવા માટે ખેડૂતો પ્રબળ માંગ કરી રહ્યા છે। જી, ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।